નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખો છો કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 5 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 5 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, અરબ લીગના નવા મહાસચિવ કોણ બન્યા? સાચો જવાબ છે નવીલ એલ અરબી. બીજો પ્રશ્ન છે, કર સાથી નામની વેબસાઇટ કયા વિભાગે શરૂ કરી? સાચો જવાબ છે આયકર વિભાગે. ત્રીજો પ્રશ્ન છે, આર્ટેમિસ 2 મિશન કઈ સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું? સાચો જવાબ છે નાસાએ. ચોથો પ્રશ્ન છે, ન્યાય ઓસોરીન ઉચરલ કયા દેશના પ્રધાનમંત્રી બન્યા છે? સાચો જવાબ છે મંગોલિયા. પાંચમો પ્રશ્ન છે, IPL 2026નું કયું સંસ્કરણ શરૂ થયું છે? સાચો જવાબ છે 19મું. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ક્યારે ઉજવાયો? સાચો જવાબ છે 5 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે વણકરો માટે મફત વીજળી યોજના શરૂ કરી? સાચો જવાબ છે આંધ્રપ્રદેશે. આઠમો પ્રશ્ન છે, માય ટ્રાન્સક્રાઇબ 1 નામનું ટ્રાન્સક્રિપ્શન મોડેલ કોણે રજૂ કર્યું? સાચો જવાબ છે માઇક્રોસોફ્ટે. નવમો પ્રશ્ન છે, ડોપિંગને કારણે સસ્પેન્ડ થયેલા ટ્રેક એન્ડ ફિલ્ડ ખેલાડીઓની યાદીમાં કયો દેશ ટોચ પર છે? સાચો જવાબ છે ભારત. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે કઈ ભારતીય મૂળની લેખિકા શોર્ટલિસ્ટ થઈ? સાચો જવાબ છે પદ્મા વિશ્વનાથન. તો મિત્રો, આ હતા 5 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.